નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આજે વાત કરીશું ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામના જમીન કૌભાંડની. જી હા, આ કેસની ગંભીરતા તેના પરથી સમજી શકાય કે આ કોલવડા જમીન કૌભાંડમાં હવે હાઈકોર્ટે ડીજીપી અને સીઆઈડી પાસે જવાબ માંગ્યો છે. શું છે આખું કૌભાંડ, તેના વિશે વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામે ખેડૂતોની જમીન બોગસ દસ્તાવેજોના આધારે તેમજ મૃતક અને હયાત ના હોય તેવી વ્યક્તિઓના પુરાવા અને સહીના આધારે પચાવી પાડવાનું એક આખું ચકચારભર્યું પ્રકરણ થયું, જેમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ મારફતે સમગ્ર કેસની તપાસ કરાવવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી રીટની અરજીની સુનાવણી કરવામાં આવી, જેમાં જસ્ટિસ M.R. મેંગડે રાજ્યના પોલીસ વડા, સીઆઈડી ક્રાઇમના આઈજીપી, એડિશનલ આઈજીપી સીઆઈડી ક્રાઇમ વિરુદ્ધ કારણ દર્શક નોટિસ એટલે કે શો કોઝ નોટિસ છે તે જારી કરી છે. હાઈકોર્ટે આ સમગ્ર કૌભાંડ મામલે ઉચ્ચ પોલીસ સત્તાવાળાઓનો જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી તારીખ 30મી જૂનના રોજ રાખી છે. કૌભાંડની ઊંડાણપૂર્વક વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામના જમીન કૌભાંડમાં અરજદાર ખેડૂત સોમાજી અરજણજી ઠાકોર દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારની કોલવડા ગામની મહામૂલી વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા આ કેસમાં સંડોવાયેલા આરોપીઓએ એકબીજાના મેળાપીપળામાં વર્ષ 2006માં ગંભીર ષડયંત્ર છે તે રચ્યું હતું, જેમાં જે સભ્યો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા અથવા તો જે વ્યક્તિઓ હયાત જ નથી તેવી વ્યક્તિઓને રજિસ્ટ્રાર ઓફિસમાં બતાવી ખોટા ફોટા, અંગૂઠાના નિશાન અને સહીઓના આધારે બોગસ દસ્તાવેજ કરી નાખવામાં આવ્યા, જેમાં ખુદ ફરિયાદીના પત્ની કમુબેનના નામે પણ અન્ય સ્ત્રીનો ફોટો લગાવી દસ્તાવેજ કરી દેવાયો. અરજદારને સમગ્ર કૌભાંડની જાણ વર્ષ 2021માં થઈ, તેથી તેમણે પોલીસમાં આ મામલે FIR નોંધાવવા ઢગલાબંધ પ્રયાસ કર્યા, પરંતુ પોલીસે 4 વર્ષ સુધી આ ફરિયાદ લીધી નહીં અને અરજદારને માત્ર ધક્કા ખવડાવ્યા અને ભયંકર ત્રાસ સહન કરવાનો વારો આવ્યો. જો કે આખરે જૂન 2025માં FIR દાખલ કરાઈ. આ સમગ્ર કૌભાંડમાં આ જમીન પહેલા ભાવનાબેન નામની મહિલાના નામે દસ્તાવેજ થયો હતો, ત્યાર પછી અન્ય કોઈ વ્યક્તિ અને તેના પછી NH બિલ્ટ પ્રાઇવેટ લિમિટેડના બિલ્ડર મિતેશ પટેલ અને અમિત પટેલ ને એ પછી યોગેશ પટેલના નામના દસ્તાવેજ બારોબાર થઈ ગયા અને એ પણ બોગસ દસ્તાવેજો અને અસલ સહીઓ કે પુરાવાઓના આધાર વિના. આ કૌભાંડમાં છેલ્લા લાભાર્થી કે જેની પાસે હાલ અસલ દસ્તાવેજ છે તે યોગેશ પટેલને પોલીસે આરોપી તરીકે પણ દર્શાવ્યો નથી. ત્યારે આ કેસમાં અનેક ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે કે કેસમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. શું પોલીસ દ્વારા ઈચ્છાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો હતો? શું કૌભાંડમાં વધુ મોટા માથાઓ સંડોવાયેલા છે કે કેમ? અને સૌથી ખાસ, શું આ નિર્દોષ ખેડૂતને ન્યાય મળશે? હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ હવે આ કેસમાં નવી દિશા મળવાની શક્યતા છે. ત્યારે નજર રહેશે 30 જૂન પર, જ્યારે હાઈકોર્ટ સમક્ષ રાજ્યના પોલીસ વડા અને સીઆઈડી પોતાના જવાબ રજૂ કરશે. શું આ કેસમાં સત્ય બહાર આવશે કે પછી કોઈ દબાણમાં આ કેસ દબાઈ જશે? આ બધા સવાલના જવાબ આવનારા દિવસોમાં મળશે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.